જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું છે આજ મેનુ? આજ મેનુ છે દેશી ઢોકળા. બરોબર. આજે પાલક અને મકાઈ અને મકાઈ, ધાણા લોટ અને પાલક અને ધાણા ધાણા. ઓકે. અને નિમક. આ ધાણા જીરું, હળદર અને લીલું મરચું નથી નાખ્યું એટલે ચટણી. તેજસ તું જોશો ને બધું હું નાખવાનું? હું નાખ્યું આમાં? બસ તેજસ નાખે છે પાણી. તું થોડું થોડું નાખતા જાજે હો. ઓકે. અને મોણ નાખવાનું એટલે સરસ થાય. મોણ મિક્સ કરવાનું. હા, થોડું થોડું નાખ. થોડું થોડું નાખવાનું. સાજીના ફૂલ. સાજીના ફૂલ. એની માથે લીંબુનો રસ નાખશું. કે તો તેજસ લીંબુનો રસ નાખવાનું. બા હલાવતા જાય ને તાર મિક્સ નાખતું જવાનું. ઓકે. કેમ તેજસ? પછી હાથ ધોઈ નાખવાના. પાલક વાળા હાથ થાય ને પછી ધોઈ નાખવાના. પાલક ધોયેલો જ હોય. તેજસ સારો રસોઈ શીખે છે. રસોઈ શીખશો કે વધારશો? બધું હાલે. કેમ તેજસ? હે તેજસ બધું હાલે ને? તેજસ ને બધું હાલે. કેમ? કામ કરે એટલું પાછું વધારે સામે. કામ કરવું પડે ને. કેમ તેજસ? કરવું પડે ને. હું નાખ દો બધું. નાખ. થોડું થોડું નાખવા મેડમ. હું નાખ દો. હું નાખ દો. બધું એવું નાખી દેવાનું. હાલો તેજસ કેસ બધું નાખી દેવાનું. કેમ? આજે કેવા ઢોકળા બનશે? લીલા. કે તો લીલા પાલકના. લીલા લીલા બનશે. લીલા કેવા બનશે? લીલા. જો લોટ બંધાય રેડી થવા આવ્યો છે. વાવ, મસ્તીના ગ્રીન ઢોકળા રેડી થઈ ગયા છે બફાવા માટે. આજે ગ્રીન વેજીટેબલ વધારે છે એટલે નહીં, ગ્રીન સરસ લાગે છે. આજે ગ્રીન ઢોકળા બનશે. પાલક ઝાઝો હતો ને, પાલક હતો, પાત્રા અને ત્યાંથી આવ્યો હતો ને. આ ડોડાનું કટિંગ એ ઝીણું કર્યું જો. હા, એટલે બધું વેલ મિક્સ થઈ જાય. મિક્સ થઈ જાય બધું સરસ. અને મસ્ત મજાના દેશી ઢોકળા ભાવતા હોય તો કોમેન્ટ કરજો. અને આ રીતે ઢોકળા બનાવવા એટલે પોછા રોજ એવા મોઢામાં મૂકતા પાણી પાણી ને કોમેન્ટ પણ બધાની સારી સારી આવે છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય શ્રી રામ, હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાબા. ઢોકળા હારે સાડી મેચ થઈ ગઈ છે. એવું થઈ ગયું છે. હા, ગ્રીન 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 ઢોકળા ને ગ્રીન ચાડી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મસ્ત. શું કરે છે મોનું આજ? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે દૂધી ટમેટાનું શાક ને દાળ ભાત છે. સરસ. આજ ભાઈ મોનિકા રસોઈ બનાવી રહી છે. સરસ મજાનું તેલ આવી ગયું છે. હા. રાઈ, જીરું, મેથી પાવડર. સરસ મજાનું આજ તો મોનિકા રસોઈ બનાવે છે. અને હળદી પાવડર. ટમેટાના લતા. ટમેટા થોડાક ચડી જાય પછી દૂધી નાખવાનું. બરોબર છે. આજ ભાઈ મોનિકા સરસ મજાનું શાક બનાવે છે. બેનો બધી કોમેન્ટ કરજો. મોનિકા હા. આપણે કોરું શાક જ કરવાનું છે. દાળ ભાત છે ને આટલી. બરોબર.
જીરું પાવડર, ચટણી, અને મીઠું. બરોબર. સરસ મજાનું ભાઈ મોનિકા શાક બનાવી રહી છે. આવો બધા જમવા. દાળ ભાત, શાક, રોટલી. ભાત બની ગયા છે. જો ભાઈ આજે દાળ બફાઈ છે. આજે મોનિકાએ આગ્રહ કર્યો છે બધી બહેનોને, વિદેશવાળી બહેનો બધી આવો જમવા. જમવા આવો. હા. દેશી ભોજન ખાવા. સરસ મજાનું આજ મોનિકા ભાઈ શાક બનાવી રહી છે. રોટલીનો ઢાંકી દેવાનો, જે ચીકી થાય એટલે બરોબર. બની જાય. બરોબર. એમાં જેને ગોળ ભાવે એને ગોળ નાખવાનો. બરોબર. જય સ્વામિનારાયણ. જય શ્રી આખો મારી વિસુ મારા શ્યામજીને નિરખું, એને જોઈને મારા હૈયામાં રખું. શ્યામ સુંદર વરની મૂર્તિ રૂપાળી, આંજલિયા ખોઈ છે અણિયાળી. કાળા ભમર માથે વાકડિયા કેસરે, ગાલે છે ત્રબકીને બાલે છે તિલક. મોર પીસના માથે મુંગઠ શોભે, કાને કુંડળ રૂડી બંસરી હાથે. નાની પીતાંબરી કાંબળી કાળી, કેડે કંદોરી છે ગુગરિયાળી. ફૂલના છે ગજરા ને ફૂલના છે હાર, આવી ઉભા મારા અંતરને બાર. એવા શ્રી કૃષ્ણના શરણ છે મારે, ગોવિંદ બલિહારી જાઓ વારંવાર. જય સ્વામી. જય સ્વામી. ખૂબ સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું કીર્તન ગાયું. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.
જય